નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 4 માર્ચ અને વાર થયો છે બુધવાર। સાથે મિત્રો આજે ધૂળેટીનો દિવસ છે। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 થી લઈને 48 કલાકમાં મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનના વિસ્તારની અંદર નવું હાઈ પ્રેશર સિસ્ટમ છે મિત્રો સક્રિય થયું છે અને ભયંકર અસરો ગુજરાતમાં દર્શાવશે। અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ભયંકર અસરો કરીને હવે પછી ગુજરાતને અસર કરશે। ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે એક સાથે બે મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળ્યો। એક નવી યુસીએસ સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં તો બીજી યુસીએસ સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તોફાન મચાવતી જોવા મળી રહી છે। સૌથી પહેલાં બંગાળની ખાડીના દરિયાની અંદર જે યુસીએસ સિસ્ટમ જોવા મળી છે એમની માહિતી મેળવીએ તો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ હવે મોટો વળાંક લેશે અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અસરો દર્શાવશે। મિત્રો, તમે જોઈ શકો છો હાલ અત્યારે શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સાથે ચેન્નઈ પુડુચેરીના વિસ્તારની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવશે, સાથે વાદળિયું વાતાવરણ જોવા મળશે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી યુસીએસ સિસ્ટમની અસરોને લઈને 40 થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતી યુસીએ વાળી વરસાદી સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી એ વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અસરો દર્શાવશે। અને મિત્રો, ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જેમાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના અંદાજે 1.5 કિલોમીટરની અંદર જે ક્ષેત્રની અંદર સતત સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે। નવી વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી છે। આ વરસાદી સિસ્ટમમાં ઘેરાવો તમે લાઈવ જોઈ શકો છો। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પશ્ચિમી ભારતના વિસ્તારો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે। ઉત્તર ભારતના ક્ષેત્રમાં પાકિસ્તાન ઈરાનના જે વિસ્તારોની અંદર અને ઓમાનના જે વિસ્તારોમાંથી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ગતિવિધિઓ અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે। દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવશે અને પછી હવે માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર માવઠાની તોફાની અસરો જોવા મળી છે અને આ સાથે ગુજરાતની અંદર પણ શું આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારની અંદર જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો। સાથે તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। અને હવે પછી જો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે શિયાળાની વિદાયની શરૂઆત થતી હોય તેમ છતાં પણ કાશ્મીરના ક્ષેત્ર હિમાલયના વિસ્તારની અંદર હાલ અત્યારે તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર અત્યારે -14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આ સાથે સાથે અનેક વિસ્તારની અંદર હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ અત્યારે શિયાળાની શરૂઆત થતી જોવા મળી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર પણ તાપમાનની અંદર મિત્રો જો વાત કરીએ તો 32 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે। ગરમી ગુજરાતમાં પડતી જોવા મળી છે તેવા દૃશ્યો સામે આવશે। ગુજરાતની અંદર અત્યારે એક સાથે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર હવે પછી હળવી ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ઉકળતી ગરમી પણ પડતી જોવા મળે છે અને વધતા હવામાનને લઈને ગરમીની અંદર ભારે વધારાને લઈને પરંતુ આગામી 7 થી લઈને મિત્રો 8 તારીખના સમયગાળા દરમિયાન અને જૂન મહિનામાં પણ કંઈક નવા જૂની થશે ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો
વરસાદી સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. કચ્છના વિસ્તારોની અંદર હવે વાતાવરણમાં પલટો આવ્યો અને કંઈક નવા જૂની થવાને રહીને કચ્છના રાપર, ખાવડ, લખપતના વિસ્તારની અંદર, ગાંધીધામના વિસ્તારની અંદર હળવા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, જામનગર છે, સલાયા છે, દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ છે, ચોટીલાના વિસ્તારની અંદર, એ ઉપરાંત જૂનાગઢના વિસ્તારની અંદર, ભાવનગર, અલંગના વિસ્તારની અંદર, મહુવા, ખાસ કરીને ઉના, વેરાવળના વિસ્તારની અંદર અરબી સમુદ્રની અંદર તોફાની સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના વિસ્તારોની અંદર હવે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તોફાની હલચલો પણ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર અરબી સમુદ્રની અંદર તોફાની પવનોની સાથે સાથે હવે 15થી લઈને મિત્રો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અત્યારે નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે. દરિયો પણ બેકાબૂ બની ગયો છે અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હજી પણ મિત્રો ભેજના પ્રમાણની અંદર સતત મોટા ભાગે ફેરફારો થઈ રહ્યા છે. ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વલસાડના વિસ્તારો છે, અમે મિત્રો ટેમ્પરેચર ઉપર જો આપને બતાવ્યું તો તમે જોઈ શકો છો. નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચના વિસ્તારની અંદર, રાજપીપળાના વિસ્તારની અંદર, આમોદના વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ફરીથી સિસ્ટમની તીવ્ર અસરો પણ દર્શાવવામાં આવી રહી છે અને કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો તાપમાનની અંદર ભારે વધારો આજે ગુજરાતમાં થશે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ પણ ક્યાંક ક્યાંક ભાગોમાં જોવા મળવાનું છે. અમદાવાદના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ખંભાત છે, વડોદરા છે, ખેડા છે, મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો પણ પસાર થતી જોવા મળશે. ગરમીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે. અનેક વિસ્તારની અંદર ગરમીની સાથે સાથે હવે પછી વાદળિયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાંધણપુરના વિસ્તારની અંદર તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારની અંદર વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 5થી લઈને 7 દિવસની અંદર નવી UCS સિસ્ટમની ભયંકર અસરો પણ વધતી જોવા મળવાની છે અને આગાહીને લઈને મિત્રો તમે જોઈ શકો છો લાઈવ કે હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર હવે પછી ફરી હવાનું હળવું દબાણ સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો પણ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 8.5 કિલોમીટરના જે એરિયાની અંદર સિસ્ટમની તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર મિત્રો માર્ચ મહિનાના બીજાથી લઈને ત્રીજા અઠવાડિયાની અંદર કંઈક નવા જૂની થશે. મિત્રો તમે જોઈ શકો છો આમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ પણ બમણી થતી જોવા મળશે. અંદાજે 1.5 કિલોમીટરના એરિયાની અંદર કંઈક નવા જૂની સતત વાતાવરણમાં UCA સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે. દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર હાલ અસરો દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવા તોફાન સક્રિય બનતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે કંઈક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે. સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના જે વિસ્તારો છે, દક્ષિણ ભારતના વિસ્તાર તટીય ક્ષેત્રની અંદર પણ મિત્રો વિન્ડ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો નવી હલચલો થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. UCS સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવે પછી હળવા વાદળિયા વાતાવરણની સાથે સાથે આગાહી દર્શાવવામાં આવશે. અત્યારે એક UCS સિસ્ટમ બંગાળની ખાડીથી લઈને બીજી UCS સિસ્ટમ છે એ ગુજરાતના વાતાવરણને કંઈક અસર કરશે. હળવી અસરો છે ગુજરાતમાં દર્શાવવામાં આવશે અને વરસાદી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં પણ મિત્રો આવનારા 48 કલાકથી લઈને 72 કલાકની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અને ખાસ મિત્રો જાણી લેજો કે અતિવૃષ્ટિની આગાહી જ્યારે ગુજરાતના આગાહીકારક રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી છે. ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળે છે.
ક્યાંક મિત્રો ભારે વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક સારો વરસાદ જોવા મળશે. નવી અને નકોર આગાહી પણ કરવામાં આવી છે. હોળીની જ્યોત ઉપરથી આગાહી કરતા આગાહીકારકોની સાથે સાથે હવે રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં આ વર્ષે વર્ષ 2026ના હોળીના દિવસે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હોળી ઉપર હોળીની જે ઝાડ ઊંચે જેવી બતાવે છે. આ વર્ષે કોઈ મહાન વ્યક્તિનું પણ મિત્રો નિધન થઈ શકે છે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી અને ખાસ કે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા આવી શકે છે. ખાસ કે વેરાવળ છે, પોરબંદર છે, એ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વેરાવળના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કોઈક ભાગોમાં તો 55થી લઈને મિત્રો 65 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે. તમે જોઈ શકો છો મિત્રો, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આખા વર્ષ દરમિયાન 50 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના રહેતા ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આગાહીમાં મોટા ફેરફારો પણ થઈ શકે છે, કારણ કે મિત્રો વાતાવરણ ઉપરથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો માવઠાની જે આગાહી છે, માવઠાનો ખતરો છે એ અત્યારે ટોળાતો જોવા મળી રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ તો ચાલુ વર્ષે ગુજરાતમાં પણ મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અખાત્રીજના પવને સૂચવે છે કે અતિશય અને ધમધમતી ગરમી પણ જોવા મળશે ગુજરાતમાં. ઉનાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાનો ખતરો પણ અત્યારે ટોળાતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને અત્યારે આગાહીઓ છે એ જાહેર કરવામાં આવતી હોય છે. મિત્રો આપણે જણાવી દઈએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે. નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. નવી સિસ્ટમની સાથે વાવાઝોડાની શક્યતાઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવતી હોય છે. આ વચ્ચે મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના નક્કી ઘણા બધા ભાગોની અંદર વરસાદી સિસ્ટમની અસરો છે એ પણ વધવા લાગશે. મિત્રો બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવશે. કંઈક નવા જૂની થવાને લઈને મિત્રો નવી આગાહીઓ છે એ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ વધારે જોવા મળવાની છે. સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે સંપૂર્ણ બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ પણ બનશે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અને આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ક્ષેત્રની અંદર હાલ તો ભયંકર ગરમી અને બરફ વર્ષાનો માહોલ જોવા મળશે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ, ભારે બરફ વર્ષા, ઠંડા પવનો ફૂંકાશે અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો છે પસાર થતો જોવા મળશે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમની અસરો ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધશે. ગુજરાતના વાતાવરણની અંદર અસર દર્શાવશે અને તમે હાલ લાઈવ જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને નવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળતું હોય છે. સાથે ખાસ કે ગુજરાતના વાતાવરણમાં આવનારા દિવસોની અંદર જે રીતે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જે આ જે ભાગ છે ગુજરાતથી ઉત્તરના ભાગો ત્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો. પરંતુ દક્ષિણ ભારત અને અરબ સાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર જે નવી વરસાદી સિસ્ટમો બની છે, નવી હલચલો સક્રિય બની છે, અંદાજે આ ભાગોની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને એમની સીધી અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર માવઠું કમોસમી વરસાદ છે જોવા મળશે. વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. 5 તારીખની વહેલી સવારથી દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર છે મિત્રો એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. આ સાથે ભુવનેશ્વરનો વિસ્તાર છે, પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ મિત્રો આ બરફ વર્ષાની સાથે સાથે હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળે છે અને એક વરસાદી સિસ્ટમનો ભાગ છે
એ અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યો છે અને અંદમાન નિકોબારના જે વિસ્તારો છે ત્યાં પણ એની અસરો જોવા મળશે. અને હવે પછી અરબી સમુદ્રની અંદર જો વાત કરીએ તો 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો નવી વાળી વરસાદી સિસ્ટમનું સંક્રમણ થશે અને હવે પછી વરસાદી સિસ્ટમનું જોર પણ વધવા લાગશે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો કંઈક નવા જૂની થવાને લઈને અત્યારે નવી આગાહીઓ છે એ દર્શાવવામાં આવતી હોય છે. મિત્રો તમે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ થશે અને આગાહીને લઈને જો મિત્રો આપણે સમજીએ તો ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. ધીમે ધીમે ગુજરાતમાંથી છે એ મિત્રો શિયાળાની વિદાયની શરૂઆત થશે અને કડકડ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. તાપમાનમાં પણ મિત્રો ગુજરાતમાં ભારે વધારો થઈ શકે છે. ટેમ્પરેચર ઉપર તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં છે એ ઠંડકવાળું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બપોર પડતા 32થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. ગુજરાતના જો વાત કરીએ તો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢના વિસ્તારોમાં હજુ પણ વહેલી સવાર દરમિયાન ઠંડક જેવું વાતાવરણ છે જોવા મળતું હોય છે, પરંતુ બપોર પડતા ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગે છે. મિત્રો આમ તો ગુજરાતમાં સૌથી વધારે ગરમી છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં અમદાવાદ છે, વડોદરા છે, આ સાથે મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારની અંદર છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં અરબ સાગરના દરિયામાંથી ક્યારેક ગરમ લૂફો છે એ મિત્રો ફૂંકાતી જોવા મળી છે. અને આમ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ કોઈ વરસાદી સિસ્ટમ આગળ આવશે ત્યારે ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર કરશે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે બનતી વરસાદી સિસ્ટમ છે એ મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર દર્શાવતી હોય છે. આમ પાકિસ્તાનના વિસ્તારોથી લઈને મિત્રો એક વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આ મિત્રો વરસાદી સિસ્ટમનો જે ભાગ છે એ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ ગણી શકાય, કારણ કે વાતાવરણમાં પલટાને લઈને જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે, જુદી આગાહીઓ છે મિત્રો વ્યક્ત કરવામાં આવતી હોય છે. અને આગાહીને લઈને જ્યારે વર્ષ 2026માં જે હોળિકા દહનને દિવસે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આ વર્ષે છે એ સારું ચોમાસું પણ સાબિત થવાનું છે. કોઈક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે છે એ વાવાઝોડાની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. તો આ સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચેનલને